હેલો ફ્રેન્ડ્સ, મહાકાલ ક્રોશેટમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ કાનાજી માટેની હું કેપ લઈને આવી છું. 2 નંબર કાનાજી માટેની આ કેપ મેં બનાવી છે. ફ્રેન્ડ્સ, બનાવવામાં એકદમ ઇઝી અને સરળતાથી ભરી શકો અને થોડા સમયમાં જ ભરી જતી આવી આ પેટર્ન છે. અને જે નવા મારી ચેનલ પર આવ્યા હોય એમને એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ આઇકન પણ દબાવી દો જેથી દરેક વિડીયોની માહિતી આપણા સુધી પહોંચી જાય સૌથી પહેલાં. અને આ પણ આ રીતે કાનાજીની કેપ ને ઘણી પ્રોજેક્ટો મેં બનાવી છે. ફ્રેન્ડ્સ, પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પણ દબાવી દો. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ કાનાજી માટેની નાની નાની કેપ. તો એ માટે 1.75 mm ક્રોશિયા હૂક લીધો છે અને 4 પ્લાય વુલન ગ્રીન કલર, પોપટી પણ કહી શકીએ ગુજરાતીમાં. તો એક મેજિક રિંગ લઈ લેવાની છે આ રીતે ફ્રેન્ડ્સ, અને આ રીતે બહાર કાઢી દઈશું અને પહેલાં તો એક નોટ લગાવી દઈશું, પછી 1, 2 અને 3 ચેન લઈશું. હવે મેજિક રિંગમાં જ આપણે ડીસી લઈશું. ચેનને કાઉન્ટ કરીશું તો 1, 2, 3, 4. અને 5. 6, 7, 8, 9 અને 10. તો ફ્રેન્ડ્સ, આ સર્કલમાં આપણે મેજિક રિંગમાં 10 ડીસી ભરી લીધા. હવે આને ખેંચી લઈશું. ખેંચી અને આ રાઉન્ડને આપણે કવર કરી દઈશું. તે માટે જે ફર્સ્ટવાળી ચેન છે એમાં જોઈન્ટ કરી દઈશું. તો આ રીતે સર્કલ થઈ જશે. હવે સેકન્ડ રાઉન્ડ લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે જે ફર્સ્ટ રાઉન્ડમાં આપણે 10 ડીસી લીધા છે, હવે સેકન્ડ રાઉન્ડમાં એસસી લઈશું. ટુ, 3, 4. તો ફ્રેન્ડ્સ, 10 ફર્સ્ટ રાઉન્ડમાં આપણે 10 ડીસી લીધા હતા અને સેકન્ડમાં આપણે 10 ઉપર જ એસસી ભરી લીધા છે. હવે સેકન્ડ રાઉન્ડ લઈએ. તો સેકન્ડ રાઉન્ડમાં પણ આપણે પહેલાં આને જોઈન્ટ કરી દઈશું આ રીતે. હવે સેકન્ડ રાઉન્ડ લઈએ તો એમાં પણ આપણે સિંગલ ક્રોશેટ લેવાનું, એટલે કે એસસી. 1, 2. તો ફ્રેન્ડ્સ, સેકન્ડ રાઉન્ડમાં પણ આપણે 10 જે સિંગલ ક્રોશેટ લઈ લીધા છે. આ રીતે કાનાની કેપ તૈયાર થશે. હજી આપણે આગળ રાઉન્ડ બાકી છે. અને ફ્રેન્ડ્સ, 2 નંબર કાનાજી છે એટલે 10 ચેન લઈને ભરવાના હોય છે. હવે આને કટિંગ કરી અને કલર ચેન્જ કરીશું.
તો ફ્રેન્ડ્સ આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે કલર ચેન્જ કરીશું અને 1 2 અને 3 ચેન લઈશું. હવે એક ચેનમાં આપણે ડીસી લઈશું. થ્રી ડીસી લઈશું. નેક્સ્ટ ચેનમાં પણ આપણે એ રીતે જ 3 ડીસી લઈશું. વધારાના ધાગા કટિંગ કરી લેવાના, જેથી તો હું કટિંગ કરી લઉં પહેલાં. તો ફ્રેન્ડ્સ આ વધારાના જે દોરા તમે કટિંગ કરે જેથી બનાવવામાં સરળતા રહે. નાની સાઈઝ છે કાનાની હેડની, એટલે આપણને બનાવવામાં થોડું કન્ફ્યુઝન રહેશે. 2 નંબર કાનાજીની છે ફ્રેન્ડ્સ. મોટી સાઈઝ બનાવી હોય તો આપ ચેન વધારી શકો છો. જેમ સ્ટાર્ટમાં આપણે 10 લીધી છે એની બદલીમાં 14 કે 12 જે સાઈઝ હોય માપી અને એ રીતે કાનાજીના માથાની સાઈઝ લઈ અને પછી ભરવાની. તો ફ્રેન્ડ્સ આ રીતે આ દરેક ચેનમાં આપણે 3 ડીસી લઈ લઈએ. તો ચાલો હું કમ્પ્લીટ કરી લઉં છું. તો ફ્રેન્ડ્સ આ રીતે લાસ્ટ લાઇનમાં આવી ગઈ છું. તો અને 3 હવે અહીંયા લાસ્ટમાં બાકી છે, સોરી 1 2 અને 3. તો ફ્રેન્ડ્સ આપણે દરેક ચેનમાં 3 ડીસી ભર્યા છે. 1 ટાઈમ 2 3 4 5 6 7 8 9 અને 10 ટાઈમ 10 ચેનમાં 3 ડીસી લઈ લીધા છે. હવે અને જે આ ફર્સ્ટવાળી ચેન છે એમાં આપણે જોઈન્ટ કરી લઈએ. જોઈન્ટ કરી 1 ચેન લઈશું. 1 ચેન લઈ દરેક ચેનમાંથી એક સ્લીપ સ્ટીચ લઈ લઈશું. જેની બિગિનર્સ છે ફ્રેન્ડ્સ, એ લોકોને ખ્યાલ ના હોય તો જણાવું કે આ જે લઈએ છીએ એને સ્લીપ સ્ટીચ કહેવાય છે. તો ફ્રેન્ડ્સ આ રીતે લાસ્ટમાં આવી ગયા. હવે ખેંચી લઈશું, આ રીતે કટિંગ કરી લઈશું. કટિંગ કરી લીધું છે મેં ફ્રેન્ડ્સ, અને આ રીતે 2 નંબર કાનાજીની કેપ તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ આપ સાઈઝ વધારવી હોય તો અહીંયા ફર્સ્ટમાં જે 10 લીધા છે એને બદલીમાં જે સાઈઝ હોય કાનાજીના માથાની એ રીતે આપ વધારી શકો છો અને અહીંયાથી પણ મોટી બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવો. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો. થેન્ક્સ ફોર વોચિંગ.